માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે છે જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવે. સાબરકાંઠામાં નવજાત બાળકોના વેચાણના રેકેટનો પર્દાફાશ, સાથે જ બ્રહ્મખેડા નજીક વોચમાં રાખી અને ટોળકી છે તેમને ઝડપી પાડવામાં આવી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે કે જે નવજાત બાળકોને ક્યાંક ને ક્યાંક બારોબાર વેચવાનું એક રેકેટનો પર્દાફાશ થયો છે. સાબરકાંઠામાં નવજાત બાળકોના વેચાણના રેકેટનો પર્દાફાશ, સરહદી અંતરિયાળ વિસ્તારોમાંથી બાળ તસ્કરી થતી હોવાનો ખુલાસો. અમદાવાદમાં નવજાત બાળક 2 લાખ રૂપિયામાં વેચાયું. હિંમતનગર AHTUએ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોટેરા વિસ્તારનો મુખ્ય એજન્ટ હોવાનું પણ સામે આવ્યું. સાથે જ બ્રહ્મખેડા નજીક વોચમાં રાખી અને ટોળકી છે તેમને ઝડપી પાડવામાં આવી. અગાઉ પણ 2 થી 3 બાળકોનું વેચાણ કર્યા હોવાની પણ કબૂલાત કરી. ગરીબ પરિવારોને નિશાન બનાવી રેકેટ ચલાવવામાં આવતું હતું. નવજાત બાળકોને ખરીદવા માંગતા પરિવારો સાથે પણ રૂપિયાથી સોદો કરતી હતી આ ટોળકી. પોલીસે સમગ્ર બાળ તસ્કરી રેકેટનો ભેદ છે તે ઉકેલ્યો છે અને જે રીતના એ સાબરકાંઠાથી લઈ અને છેક અમદાવાદ સુધી નવજાત બાળકોને વેચવાનું આ જે રેકેટ ચાલતું હતું અને આ રેકેટ ઉપર રેકી રાખી અને સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલે આખી ઘટના છે તેને લઈ ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે છે જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે. આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું પણ માનવ તસ્કરી કરવામાં આવેલી છે તેવું ધ્યાન પર આવેલ છે. આ આખા તપાસની અંદર AHTUની ટીમ દ્વારા HJ પટેલ અને એમની જે ટીમ છે તેના દ્વારા 143(4) જે માનવ તસ્કરીની કલમ છે તેની હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે. હાલ આરોપીઓના જે છે એ કોર્ટમાં પ્રોડક્શન કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવેલ છે. બાળક જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તેની જે સાર સંભાળ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા. એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ ને એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ. આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવે છે. બાળક ખરીદ્યું છે એ શું કરે છે? એ પોતે પણ ત્યાં મજૂરી કામ ને એવું જ કરે છે અમદાવાદની અંદર અને એ પોતે પણ આની અંદર આરોપી છે. ટોટલ 5 આરોપી આપણે પકડ્યા છે અને એ સિવાય અન્ય મીડિયેટર્સના નામ જે છે એ ખોલીને આગળ તપાસ હાથ ધરવામાં આવે છે. બાળકના ફાધરને જ આરોપી બનાવવામાં આવે છે. સાહેબ આમાં આજે 5 પાર્ટમાં એજન્ટ કોણ છે અને લેનાર કોણ છે? મેં અગાઉ વાત કરી એમ માલજીભાઈ જે છે એને આ આખું બાળક વેચવા માટેનું જે મેઇન એ હતા, એમની સાથે સુવન અને દેવજી જે છે એના એજન્ટ છે
અને બાળક જેણે ખરીદ્યું એ પ્રમોદભાઈ છે ને વેચાણ કરનાર લક્ષ્મણભાઈ છે. રિમાન્ડ કેટલા દિવસમાં? માગણી તો 15 દિવસની કરવામાં આવેલી છે. નામદાર કોર્ટ દ્વારા જે રિમાન્ડ આપવામાં આવશે એ મુજબ આગળ તપાસ થતી રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.